પ્રખ્યાત ધામ માતાના મઢ ગ્રામ પંચાયત દ્વારા કોઈ સુવિધા આપવામાં આવતી નથી અને 4 વર્ષથી ગટર ઉભરાઈ રહી છે। વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ નિકાલ આવ્યો નથી। ના છૂટકે આજે ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવી। જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી ગ્રામ પંચાયતને ખોલી દેવામાં આવશે નહીં અને ખરેખર જે કહી શકાય કે આ એક હદ હોય લાપરવાહીની। તંત્ર લાપરવાહ છે, તંત્ર શરમ નથી અનુભવતું। માતાના મઢ તે એક તીર્થધામ છે અને જ્યાં ને ત્યાં ગટરો છલકાય છે। આવડું મોટું યાત્રાધામમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે અને ગંદકીનો ભોગ બને છે। વેપારીઓ ના છૂટકે ગંદકીમાં વેપાર કરે છે અને ગંદકીથી યાત્રાળુઓની સંખ્યા ઘટી ગઈ છે। આજે માતાના મઢ તમામ યુવાનોને આજે મૌન તોડ્યું હતું અને માતાના મઢમાં ગ્રામ પંચાયત સાથે રહી પંચાયત તાળું આપેલ, જેથી જ્યાં સુધી ગટર સફાઈ અને રેગ્યુલર પાણી નહીં આવે ત્યાં સુધી તાળું ખોલવામાં નહીં આવે। વારંવાર મીટિંગો થાય છે, સમિતિની રચના થાય છે, વારંવાર લોલીપોપ અપાય છે। મોટા ફક્ત મોટી વાતો અને મીટિંગો કરી સ્પ્રે છાંટી આવે છે। બધા વચ્ચે આવી વાતો કરે છે આખું ગામ આ લોકોથી હાલે છે। માતાના મઢ ગામ આખા તાલુકામાં હલવી શકે તેવા રાજકારણીઓ છે, ખૂબ કદાવર નેતા છે, અધ્યક્ષ આ ગામમાં આપેલા છે, તમામ પક્ષના હોદ્દેદારો છે, ફક્ત નામ મોટું છે। શરમ કરો શરમ। અને આજે તમામ ગામના તમામ યુવાનો આગળ આવી ગ્રામ પંચાયતને તાળું માર્યું હતું। વારંવાર રજૂઆતો કરવા છતાં ખરેખર માતાના મઢમાં 3 થી 4 વર્ષથી ગટરની સમસ્યા માથાનો દુખાવો બની છે। ન છૂટકે આજે માતાના મઢના તમામ યુવાનો સાથે રહી અને માતાના મઢ ગ્રામ પંચાયતને તાળા આપ્યા છે અને જે સુધી નિકાલ નહીં આવે તે સુધી માતાના મઢ ગ્રામ પંચાયતને તાળું રહેશે। માતાના મઢની બજારની અંદર વેપારીઓ, ગ્રામજનો, યાત્રાળુઓ ખરેખર મચ્છર માખી તમામની એટલી ગંદકી હદ વગરની ગંદકી થઈ ગઈ છે અને સફાઈની જોવા જઈને કોઈ જગ્યા ઉપર કોઈ જાતની સફાઈ નથી। ખરેખર બહુ જબરદસ્ત તકલીફનો સામનો કરવો પડે છે। હવે માતાના મઢના તમામ યુવાનો જાગૃત થઈ અને જે સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી માતાના મઢ ગ્રામ પંચાયતને તાળા ચાલુ જ રહેશે।